Painted, Painless Learning. હલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? નમસ્કાર, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. તમારી વચ્ચે લઈને આવી ગયો છું એક સરસ મજાનો વિડીયો. અને તમે લોકો ગણિતનું આખું સિલેબસ છે એટલે મૂંઝાવ છો. ઘણા બધા લોકોની કોમેન્ટ આવે છે, અમારી સાથે જે જોડાયેલા છે પેન્ટેડમાં છોકરાઓ, એ લોકો મેસેજ કરીને પૂછે છે કે સાહેબ ખબર નથી પડતી શું કરવું એમ. અમને ખ્યાલ જ નથી આવતો કે વિભાગ બીમાં કેવા પ્રકારના દાખલા પૂછાશે, સીમાં કેવા દાખલા પૂછાશે, ડીમાં કેવા દાખલા પૂછાશે અને કેવા પ્રકારના દાખલા અમારે કરવા. ચિંતા नको કરો, હમ હે ફિર ક્યાં ગમ હે. તો આજે હું તમારા માટે 21 ક્વેશ્ચન્સ લઈને આવ્યો છું વિભાગ બી માટે. આ વિડીયો ડેડિકેટેડ છે વિભાગ બી માટે. વિભાગ બી ની અંદર તમને એક્ઝામમાં 13 પ્રશ્ન આપ્યા હશે. એમાંથી કોઈ પણ તમારે 9 દાખલા લખવાના છે. 18 માર્ક્સનો વિભાગ બી હશે. તો હવે હું તમારા માટે હરેક ચેપ્ટર, જે ચેપ્ટરમાંથી વિભાગ બીમાં દાખલા પૂછાય છે એ દરેક ચેપ્ટર લઈને આવી ગયો છું. અને આ દાખલા તમને લોકોને 2 માર્ક્સમાં પૂછાય. શક્ય છે કે અમુક દાખલા 3 માર્ક્સના પણ પૂછાય. પરંતુ હવે આ જેટલા પણ આઈએમપી દાખલા આપું છું, તમે ખાલી વિડીયો જોઈ લેશો તો મેળ નહીં આવે. આ દાખલા ગણવા પડશે, બરાબર? હવે આવી જ રીતના આપણે વિભાગ વાઇઝ વિજ્ઞાનના વિડીયો, સમાજના વિડીયો અને ઇંગ્લિશના વિડીયો પણ અપલોડ કરવાના છીએ. હજી આ ગણિતનો વિભાગ ડીનો જ વિડીયો છે, પછી વિભાગ સીનો, વિભાગ ડીનો, વિભાગ એનો વિડીયો આવશે. તો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઇક કરો. અને આ બધાય દાખલા સરસ મજાના સમજવા માટે 9મું ધોરણ બિલકુલ ફ્રી છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. બબ્બે જગ્યાએ લાઈવ લેક્ચર હશે. એક તો એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર હશે અને યુટ્યુબમાં લાઈવ લેક્ચર હશે. અને આની અંદર કેટલાક ચેપ્ટર એવા છે જે થઈ ગયા છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને જે હવે થવાના છે, હજી લાઈવ લેક્ચરમાં એ ચેપ્ટર આવશે. એવું બધું તમને કહેતો જાય છે. કરી લેશો ને, મજો પડી જાય ને જવાબદારી ભાઈની. પૂરેપૂરા 80માંથી 80 માર્ક્સ લાવવાનો આપણે પ્રયત્ન કરશું. હું તમને મહેનત કરાવીશ અને તમે પૂરતી મહેનત કરીને આ બધા દાખલા ગણી લીધા, હું ગેરંટી આપું છું બાપુ, તમારે 80માંથી 80 માર્ક્સ 9મા ધોરણની પરીક્ષામાં આવશે. ચલો શરૂઆત કરીએ. લાઇક નથી કર્યો તો વિડીયો લાઇક કરી નાખો અને તમારા મિત્રોને શેર કરી દો. શ્રી કૃષ્ણએ કીધું છે ભગવદ્ ગીતાની અંદર કે આપણે કર્મ કરીએ ને બોસ, તો ફળ ઉપર આપણો અધિકાર નથી, પણ કર્મ કરો તો આપણે એટલી અપેક્ષા તો રાખી શકીએ કે આપણી સાથે સારું થાય. અને થાય છે. મારા પર્સનલ અનુભવથી તમને હું કહું છું, બરાબર ને? તો તમારા જેટલા પણ મિત્રો છે બધાને શેર કરો. આ તમારું સારું કર્મ છે, તમને કામ આપશે. શરૂઆત કરીએ. પહેલા ચેપ્ટરમાંથી મોસ્ટ ઓફ તમે જુઓ, મેં ચેપ્ટર વાઇઝ અહીંયા રીત ગોતી છે. 3 રીત ગોતીશ. જો આ જુઓ, પહેલા ચેપ્ટરમાંથી 4 રીત છે, બરાબર? પછી બીજું ચેપ્ટર શરૂ થઈ જશે. તો 4 રીતમાંથી કઈ રીતના દાખલા પૂછાય? રીત નંબર 1, છેદનું સમયકરણ કરો. 2 મોસ્ટ આઈએમપી દાખલા મૂકી દીધા છે. મોસ્ટ આઈએમપી દાખલા. છેદનું સમયકરણ કરવા માટે શું કરવાનું હોય? હાલો હું તમને આરો રીત આપતો જાવ ને, એટલે મજો પડે. ચલો જોઈએ શું કરવાનું હોય, ધ્યાન રાખો. તો ભાઈ છેદના સમયકરણ કરવા માટે આપણે એક દાખલો જોઈ લઈએ. 1ના છેદમાં √7 ઓછા √6 આપ્યા હોય તો છેદનું સમયકરણ કરવું હોય તો બાજુમાં એક બીજું કૌંસ મૂકવું પડે, જેની અંદર ઓછાની બદલે વત્તાની નિશાની આવે. વિડીયો આખો જોશે એને ફાયદો થશે. જે ફૂર ચકલીને જેમ ઉડી જશે એને લોચા પડી જશે. હવે √7 વત્તા √6 નો ગુણાકાર એક સાથે કરો એટલે એ √7 વત્તા √6 છેદમાં √7 એટલે 7, વત્તે ઓછે ઓછા √6 એટલે 6, એટલે જવાબ આવે √7 વત્તા √6. 7માંથી 6 જાય 1, એટલે જવાબ આવે √7 વત્તા √6. આવા દાખલા છે. સાહેબ અમારે શીખવા હોય તો મેં પહેલા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલા હજી હમણાં અઠવાડિયા પહેલાં જ કરાવ્યા, યુટ્યુબમાં લાઈવ કરાવ્યા છે. અને અડધા દાખલા એપ્લિકેશનમાં કરાવ્યા છે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અને જેવું તમે પેન્ટેડ ડાઉનલોડ કરશો એટલે તમને સામે બધા અલગ અલગ સબ્જેક્ટ દેખાશે. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ. એમાં તમારે 2 જોવાનું. એક જોવાનું યોદ્ધા બેચના લેક્ચર, એને એક જોવાનું વિદ્યાપટ 2.0. આની અંદર તમને આઈએમપી દાખલા, યોદ્ધા બેચની અંદર આઈએમપી દાખલા મળી જશે. બિલકુલ ફ્રી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. બિલકુલ ફ્રી મતલબ 9મા ધોરણના વિડીયો ફ્રી છે ને બેટા. હાલો ડન છે. પછી સેમ એવો દાખલો 1ના છેદમાં 7 વત્તા 3 √2ના છેદનું સમીકરણ કરો. નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટ, પી પૂર્ણાંક. બીજી રીત કઈ છે? પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર હોય તેવા પીક્યુ સ્વરૂપમાં સંખ્યા દર્શાવો. 2 મોસ્ટ આઈએમપી દાખલા આપી દીધા. 0.43 એમાં 43ની માથે 12 છે અને 0.235 જેમાં 35ની માથે 12 એટલે લીટો છે. અને આ બંને દાખલા મોસ્ટ આઈએમપી મેં હમણાં જ લાઈવ લેક્ચરની અંદર કરાવ્યા છે. યુટ્યુબમાં મળી જશે, અગેન એપ્લિકેશનમાં મળી જશે. આ 2 રીત થઈ ગઈ. ઓકે, આવી જઈએ આપણે ત્રીજી રીત ઉપર. ત્રીજી રીત શું છે ભાઈ? તો કે ભાઈ 2/3 અને 4/5 વચ્ચેની 2 સમય સંખ્યા લખો. આવી અલગ અલગ દાખલા આપ્યા હોય કે એના વચ્ચેની સમય સંખ્યા લખવાની, અથવા અસમય સંખ્યા લખવાના દાખલા પણ તમને પૂછાય છે.
અને છેલ્લી રીત જે છે એ સાદું રૂપ આપવાની રીત છે. એમાંનું સાદું રૂપ આપો 3 વત્તા √3 અને 2 વત્તા √2. તો આપણે કંઈ નહીં 3 અને કાઉન્સ કરવાનું 2 √2 એટલે ટૂંકમાં 3 નો ગુણાકાર બીજા કાઉન્સ સાથે કરવાનો વત્તા √3 નો ગુણાકાર વત્તા √3 નો ગુણાકાર બીજા કાઉન્ટ સાથે કરવાનો. તો આનું સાદું રૂપ આપો એટલે દાખલો થઈ ગયો. એક જ સ્ટેપ છે બરાબર ને. આ 3 નો ગુણાકાર 2 હારે કરો હજી કરતો હાલો 3 દુ 6 વત્તા 3 √2 બરાબર વત્તા √3 નો ગુણાકાર 2 હારે એટલે 2 √3 વત્તા √3 ગુણ્યા √2 એટલે √6. બસ વાર્તા પૂરી થઈ ગઈ. આ દાખલો પૂરો થઈ ગયો. 2 માર્ક્સ આવી ગયા. બોલો આવા ઇઝી દાખલા પૂછાય. અને પછી કેવા દાખલા પૂછાય તો કે સાદું રૂપ આપો. જો આ બધા સાદા રૂપના છે. અહીંયા હું કીધું 2/3 ઘાત ગુણ્યા 2 1/5 યાદ રાખો. મેં તમને શીખવાડ્યું હતું લાઈવ લેક્ચરમાં દાખલા કરાવ્યા છે યુટ્યુબ અને એપ્લિકેશન. હું એટલા માટે રિપીટ કરું છું કે ખાલી તમે બી નહીં જવાનું કે સાહેબ આ દાખલા તો મને આવડતા નથી શું કરવું. અરે મોટો ભાઈ છે તમારી આગળ, તમારે શું ચિંતા કરવાની. હું તમને બધા દાખલા શીખવાડીશ. ઓલરેડી જે લાઈવ લેક્ચરમાં આવી ગયા છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. જે હાલવાના છે એમાં લાઈવ લેક્ચરમાં આવી જાજો. સોમ મંગળ બુધ અને ગુરુ 4 દિવસ ગણિતના લાઈવ લેક્ચર હોય છે બરાબર. યુટ્યુબની અંદર ટાઈમ તમારે આવીને જોઈ લેવાનો. ડન છે. સોમ મંગળ બુધ અને ગુરુ ડન. ઓકે હાલો સાદું રૂપ આપો ભાઈ. પછી બીજો દાખલો જો આમાં આધાર હરખો છે અને ઘાત અલગ અલગ છે. ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય, ભાંગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. અહીંયા ઘાત હરખી છે અને આધાર અલગ અલગ છે. તો આમાં શું થાય તો કે 7 × 56 એનું 1/2 પૂરું થઈ ગયું. માર્ક્સ આવી ગયો બાપ. હાલો પછી આવી કિંમત શોધવાના 16 3/4 ઘાત અને 125 - 1/3 ઘાત. તો આવા દાખલા જે છે એ તમને પૂછાય. આ પેલું ચેપ્ટર પૂરું થઈ ગયું. લ્યો છે કાંઈ ઘટે કાંઈ. હવે આ 4 રીતના 2 દાખલા 8 થી 10 દાખલા તમે કરી શકો કે ન કરી શકો. આ મોસ્ટ આઈએમપી દાખલા છે. એટલું જ કરવાનું છે સાહેબ. અમારે એટલું જ સરસ મજાનું શીખવું હોય તો તમારા માટે યુટ્યુબમાં રોજ લાઈવ લેક્ચર હોય છે સોમવારથી લઈને શનિવાર સુધી. તમારા લોકોને 7:30 વાગે પહેલો લાઈવ લેક્ચર હોય, બીજો લેક્ચર 8:15 હોય, ત્રીજો લેક્ચર રાત્રે 9 વાગે હોય. રોજ 3 લેક્ચર હોય છે. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજ. ઓલરેડી આપણે આ અઠવાડિયા પહેલાં લેક્ચર શરૂ કરી દીધા છે. એટલે જે લોકો ન જોતા હોય બધા આજથી જોડાઈ જાજો. ડન છે. અને અપકમિંગમાં તમારે જોઈ લેવાનું કે કયા લાઈવ લેક્ચર છે એમ. અને ભાઈ નીચે ધોરણ 9નું ગ્રુપે આપ્યું છે ડિસ્ક્રિપ્શનમાં. જોડાઈ જાઉં, તમને બધી માહિતી મળી જશે. લાઈવ લેક્ચરની લિંક મળી જશે, પીડીએફ મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે સાહેબ. અમારા લોકોને પેન્ટેડ એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર ભણવા હોય તો યુટ્યુબમાં તો ભણશું. તો તમારા માટે 9મું ધોરણ ફ્રી છે જો 10મા ધોરણમાં જોડાવતો એપ્લિકેશનની અંદર. અને વિડીયો જોવા હોય તો 3 દિવસ લગી ફ્રી જ છે. ચિંતા નથી હે ને. તમે અમે કેવું ભણાવીએ છીએ જોવા માટે. તો તમને ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજ મસ્ત મજાનો સિલેબસ 4 વિષયનો ઓછામાં ઓછો 2 વખત પૂરો કરશું. ઓછામાં ઓછો 2 વખત. આ વર્ષે આપણે 3 વખત એપ્લિકેશનમાં સિલેબસ પૂરો કર્યો. પણ તમારો ઓછામાં ઓછો કેટલી વખત કહીએ છીએ? 2 વખત કહીએ છીએ. આગળ પછી ભાઈ લાઈવ ડાઉટ સોલ્યુશન્સ કરાવીશું. દરરોજ લાઈવ લેક્ચર હશે. દરરોજ લાઈવ લેક્ચર. અને આ લાઈવ લેક્ચર ગુજરાતની એકમાત્ર એપ્લિકેશન છે કે જેમાં રિયલ ટાઈમ થાય. રિયલ ટાઈમ એટલે ફોનમાં વાત કરીને રિયલ ટાઈમ કહેવાય. તમને નથી આવડતું, હું ભણાવતો હોય તરત તમે કોમેન્ટમાં ડાઉટ લખો, હું તરત જવાબ આપું. છતાં નથી એમ જતો હાથ ઊંચો કરો, હું અનમ્યુટ કરું અને તમે ત્યાં બેઠા બેઠા મને ડાઉટ પૂછી શકો. હાલો હવે શું ઘટે. ઘરે બેઠા બેઠા બોલીને ડાઉટ પૂછી શકો. એકમાત્ર ગુજરાતની એપ્લિકેશન છે. જોરદાર જબરદસ્ત શિક્ષણ. એવી ટીમ કે જે તમારા માટે 18 કલાક મહેનત કરવા માટે તૈયાર છે. ને અમે કરી છે બાપુ. 12 કલાકનો તો નોનસ્ટોપ લાઈવ લેક્ચર લીધા છે. સમજો. એના પછી તમને પીડીએફ મળી જશે. સ્ટડી મટીરિયલ પેન્ટેડનું તમને મળી જાય. પછી બોર્ડની સંપૂર્ણ તૈયારી કરશું. જોરદાર જબરદસ્ત. પ્રથમ સત્ર, દ્વિતીય સત્ર અને ફાઇનલ એક્ઝામની મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન્સ તમને કરાવશું. 20 પ્રશ્નપત્ર સોલ્વ કરાવશું દીકરા. 20. ગણિતના 5, વિજ્ઞાનના 5, ઇંગ્લિશના 5, સમાજના 5. પાછળથી જે જોડાશે અને પેપર સોલ્યુશન બેચના અલગથી ફી ભરવાની તમારા માટે એ ફ્રી હશે. 20 પેપર સોલ્વ કરાવશું બાપ. એના પછી સંપૂર્ણ વર્ષ માટે ટંટણાન વોટ્સઅપ સપોર્ટ, એમસીક્યુ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નની અપડેટ, 2D 3D અને બાપુ બોર્ડની બ્લુ પ્રિન્ટ બદલાશે. બરાબર 99% ચાન્સીસ છે કે બદલાશે. હવે નવી આવશે તો એ નવી બ્લુ પ્રિન્ટ છે એ પ્રમાણે આપણે કરશું. સાહેબ તમે કીધું કેવી રીતના તમે 2 વખત સિલેબસ પૂરો કરશો. 1 વખત તો આખી પાઠ્યપુસ્તક પૂરું કરશું. બીજું એ પાઠ્યપુસ્તકના દરેક ચેપ્ટર બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને કરાવશું. દાખલા તરીકે પહેલું ચેપ્ટર છે 10મા ધોરણમાં, એમાંથી 1 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાઈશ વિભાગ એમાં. તો કેવા પ્રશ્ન પૂછાય એની જ આપણે ચર્ચા કરશું. પહેલાં 1 વખત આખું ચેપ્ટર થઈ ગયું, પછી બ્લુપ્રિન્ટ પ્રમાણે કરશો એટલે તમારે ઓછી મહેનત વધુ માર્ક્સ આવી જાય. સાહેબ અમારે જોડાવું હોય તો શું કરવાનું? નીચે એપ્લિકેશન આપેલી છે ને, લિંક એ ડાઉનલોડ કરી લો, ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બીજું વધુ માહિતી માટે કોલ કરો 86 20 86 20 68.
બીજો નંબર છે 72 72 86 86 71. હજી એક નંબર આપું 88 66 84 13 48. હે ને ભાઈ, આ નંબર છે કરો કોલ, હે ને. માહિતી મેળવી લો, તમને બધી માહિતી મળી જશે A to Z. અમે અમારું રિઝલ્ટ તમને મોકલી દઈશું વોટ્સઅપની અંદર. પછી હું ઘટે, જિંદગી ઘટે બાપ, હે ને. તો યુટ્યુબમાં લાઈવ લેક્ચરમાં આવી જાઓ, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, મજો પડી જશે. ઓકે, સેકન્ડ ચેપ્ટર તરફ આવીએ. હવે બીજું ચેપ્ટર જે છે ને એની અંદર અલગ અલગ નિત્યસમ કેટલા બધા છે સાહેબ, કન્ફ્યુઝ થઈ જવાય છે, સૂત્ર ભૂલાઈ જાય છે, શું કરવું? મોજ કરવાની, હમ હે ફિર ક્યાં ગમ હે. જો કેવી રીતના કરશું તમને મેં આપ્યા છે. જો આ રીત કરી નાખવાની. પહેલી રીત અવયવ પાડો. ટોટલ 21 રીત છે, બરાબર ને. અવયવ પાડો 6x² + 17x + 5. બહુ ઇઝી છે. 10મા ધોરણમાં આવશે. સ્વાધ્યાય 2.2 માં 10મા ધોરણમાં આવશે. 4.2 માં 10મા ધોરણમાં આવશે. 5.3 ની અંદર આવશે ને હજી આગળ 7મા ચેપ્ટરની અંદર રીતે આવશે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે આ રીત ખાલી 9મા ધોરણ માટે નહીં, 10મા ધોરણ માટે અગત્યની છે. એટલા માટે તમારી ગમે એ સ્કૂલ હોય, ગમે એ સાહેબ હોય, આ રીતનો દાખલો પૂછશે. સ્વાધ્યાય 2.3 નો ચોથો પ્રશ્ન છે, કરી લેજો. 4 દાખલા છે બેટા, કરી જ લેવાના. અને મેં શીખવાડ્યા છે, જો એ જ રીતનો બીજો દાખલો, હે ને. મેં લાઈવ લેક્ચરની અંદર આ ચેપ્ટર ઓલરેડી હકારી દીધું છે ને હજી એક વખત હકારીશ. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. એના પછી બેટા હાલો, જો આ ત્રીજો દાખલો અવયવ પાડવાનો. હવે આ અવયવ પાડવાનો જ છે. 105 અને 106 કિંમત મેળવો. તો કેમ મેળવશું? તો જો 105 એટલે આપણે 100 માં 5 ઉમેરીએ એટલે 105 થાય, અને 100 માં 6 ઉમેરો એટલે 106 થાય. તો આના માટેનું સૂત્ર છે ખબર? x² + a + bx + ab. આ સૂત્ર છે ને નિત્યસમનું, હે ને. આ x કહેવાય, 100 છે એ બેટા, 5 છે એ કહેવાય ને આ b કહેવાય. આ દાખલા કરાવ્યા છે મેં, એપ્લિકેશનમાં દાખલો કરાવ્યો છે, ડાઉનલોડ કરી લો, હે ને. તો આ રીતના દાખલા, આ એક રીત થઈ ગઈ અવયવ પાડવાના. બીજી રીત તો કે વિસ્તરણ કરવાની રીત. વિસ્તરણ કરવાની રીતે આપણને પૂછાય, જો અહીંયા, હે ને. આ સેમ રીતનો આ બીજો દાખલો, આ જ દાખલો 3x - 1 અને 3x + 1. આ જ સૂત્ર આવશે નિત્યસમનું જે અહીંયા લખ્યું. એના પછી બેટા આ વિસ્તરણ કરવાનું છે. આમાં નિત્યસમનું સૂત્ર આવે a² + 2ab + b², પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી બીજી અંતે અંતિમ સંખ્યાનો વર્ગ. એના પછી આપેલ બહુપદી. હવે જો આ મોસ્ટ આઈએમપી દાખલો, ત્રીજી રીત, P(0) અને P(2), એટલે કે x ની જગ્યાએ 0 મૂકો અને x ની જગ્યાએ 2 મૂકીને દાખલો ગણવાનો આપણે આવડો, હે ને. પછી આપણે એના શૂન્ય ગોઈતા, જે જવાબ આવે એના શૂન્ય કહેવાય. ઓકે, હાલો. એના પછી એના શૂન્ય ન કહેવાય, P(0) અને P(2) મૂકો એટલે ટૂંકમાં એની કિંમત મળે P(x) ની. પછી x - 1. હવે જો અહીંયા ધ્યાન રાખજો, આ દાખલો આ જ રીતનો છે. લે કે સાહેબ અલગ અલગ છે, અલગ અલગ નથી બેટા. x - 1 છે, બરાબર, 0 મૂકો. આ -1, આ બાજુ હોય તો +1. એટલે આપણે દાખલામાં x ની બરાબર 1 મૂકવાનું, અને x ની જગ્યાએ 1 મૂકો એટલે તમને k ની કિંમત મળી જાય. 10મા ધોરણમાં આવા દાખલા પૂછાશે, ચોથા ચેપ્ટરમાં, બરાબર ને. એટલે આ રીતમાં 3 રીત થઈ ગઈ. ઓકે, આગળ વ્યા જઈએ. 3 રીત કરી નાખશો એટલે ઘડો લાડો, ત્રીજું ચેપ્ટર, બરાબર ને. 3 રીત કઈ? ટોટલ દાખલા કેટલા થાય તમે આ 3 રીત કરો તો? પહેલી રીતના 4 દાખલા, બીજી રીતના 2 દાખલા, અને ત્રીજી રીતના 2 દાખલા. શું ઘટે? કંઈ ન ઘટે. એટલું તો કરીએ કે ન કરીએ કે? હા સાહેબ કરી શકીએ ને. ઓકે, એના પછી આગળ વ્યા જઈએ ભાઈ. હવે તમારા લોકોને ત્રીજા ચેપ્ટરમાંથી કઈ રીતના દાખલા કરવાના? 3 રીતના જ દાખલા, 3 રીતના 2 દાખલા. આ કરી લ્યો એટલે જગોમગો. પહેલી રીત, કયા ચરણમાં બિંદુ આવેલું છે એ આપણે કહેવાનું છે. તમને ખબર છે ને, ટોટલ 4 ચરણ હોય દીકરાઓ, હે ને. અહીંયા શું હોય તો કે 1 2, આ બાજુ -1 -2, આ x એક્સિસ કહેવાય. અહીંયા આવશે -1 -2, અહીંયા આવશે 1 અને 2. તો આ પ્રથમ ચરણ કહેવાય, જેમાં x એ પ્લસ હોય અને y એ પ્લસ હોય, હે ને. આ પ્રથમ ચરણ કહેવાય. પછી આ માઇનસ હોય ને આ પ્લસ હોય, ટંડણાન, અને દ્વિતીય ચરણ કહેવાય. 2 માઇનસ હોય અને તૃતીય ચરણ કહેવાય. બંને માઇનસ હોય અને તૃતીય ચરણ કહેવાય. પછી x પ્લસ હોય અને y માઇનસ હોય, આને શું કહેવાય? ચતુર્થ ચરણ કહેવાય. ચતુર્થ ચરણ કહેવાય. સમજાણું કે નહીં? તો તમારે જોવાનું અને કયા ચરણમાં છે એ કહેવાનું. અગેન આ પણ એ ચરણવાળા જ પ્રશ્ન છે. એટલે આપણે આ 2 રીત ન કહી શકીએ, એક જ રીત કહી શકીએ, પણ છતાં મેં મૂક્યા છે. કેમ તો કે x અક્ષ ને y અક્ષ ને એવું લખ્યું છે એટલે તમે અલગ રીતને કન્સિડર કરી શકો. અને ત્રીજી રીત, છેલ્લી રીત, હાવ ઇઝી, મોસ્ટ આઈએમપી દાખલા બધા મેં લાઈવ લેક્ચરની અંદર કરાવ્યો છે, યુટ્યુબમાં જ કર્યા છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લો. આમાંથી વિભાગ બી માં કોઈ પણ એક પ્રશ્ન હશે, શું ઘટે? જિંદગી ઘટે. સાવ ઇઝી ચેપ્ટર, રોકડા માર્ક્સ, એક દાખલો ખોટો ન પડે એટલું સહેલું છે ભાઈ.
હવે અહીંયા એ બી કીધું એટલે શું તો કે એ અને બીનો ગુણાકાર કરવાનો, તો એ બી ગોતવું હોય તો 5 ગુણ્યા 5 એટલે 5 5 25, પણ કેવા -25. પછી સી અને ડી, સી કેટલા -3 અને ડી કેટલા 3, 3 તેરી 9, પણ કેવા -9. તો બે માઇનસ માઇનસ છે, તો માઇનસ માઇનસ કયા ચરણમાં આવે? ત્રીજા ચરણમાં. લ્યો થઈ ગયું. અઘરું લાગતું હતું ને? હા, હેલી રીતે દાખલા કરાવ્યા છે. તમે એક વખત બાપુ વિડીયો જોવો, લાઈવ લેક્ચરમાં આવો બાપુ, એક એક કોન્સેપ્ટ ક્લિયર કરાવવું અને એક એક રીત સમજાવું. જેટલા લોકોને ગણિત અઘરું લાગતું હોય ને ભાઈની જવાબદારી, ગણિત તમને હેલું કરાવી દો. પણ લાઈવ લેક્ચરમાં ઠેઠ લગી બેઠવું પડે, કરવું પડે, ન આવડી પૂછવાનું. હું તમારો ભાઈ છું, તમને કરાવીશ. તમ તારે ઘટે તો જિંદગી ઘટે. હા, આગળ વ્યા જઈએ ભાઈ. ડન છે? ઓકે. લાઈવ લેક્ચરનું હજી રિમાઇન્ડર આપું સાહેબ, ક્યારે આવશે યુટ્યુબમાં લાઈવ લેક્ચર? 7:30 વાગે પહેલો લેક્ચર, 8:15 વાગે બીજો લેક્ચર અને 9 વાગે ત્રીજો લેક્ચર, સોમવારથી શનિવાર. કરો જગો મગો. એના પછી 21 એપ્રિલથી આપણે 10મું ધોરણ ભણવાનું શરૂ કરી દઈશું. 21 એપ્રિલથી, બરાબર ને? એટલે જે લોકોની એક્ઝામ 9માની પૂરી થાય એટલે તૈયાર થઈ જાઓ ને કમર કસી લ્યો 10મા ધોરણ માટે. કારણ કે 10મા ધોરણમાં ફેબ્રુઆરીમાં એક્ઝામ આવી જાય. આપણે તો નવેમ્બર સુધીમાં સિલેબસ પૂરો કરી નાખશું, જેથી ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી બીજી વખત કરી શકીએ. હે ને? મોજો મોજો પડી જાય, જગો મગો થઈ જાય. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને આ બધું મેં તમને સમજાવી દીધું છે, નંબર આપ્યા છે, વધુ માહિતી માટે અહીંયા કોલ કરી દો. ચોથા ચેપ્ટરની આપણે વાત કરીએ. આમાં કેટલી રીત છે? 3 રીત. કેટલી? 3 રીત. જો પહેલી રીત ચોથા ચેપ્ટરમાં, કે શોધવાવાળા દાખલા. બરાબર? કેની બદલે દાખલામાં એ આપ્યું હોય, કાંઈ નહીં કરવાનું. આ જે સમીકરણ આપ્યા હોય એમાં x ની જગ્યાએ 5 મૂકો, y ની જગ્યાએ 4 મૂકો, એટલે કે મળી જાય. વાર્તા પૂરી થઈ ગઈ. બોલો શું ઘટે? જિંદગી ઘટે. મારા બાપ બીજું કાંઈ ન ઘટે. મોસ્ટ આઈએમપી દાખલા આ 3 કરી લ્યો, 3માંથી એક હશે. બોલો હવે મજા કરો ને. બીજી રીત જુઓ અહીંયા, -3x = 7/4 દ્વિચલ સુરેખ સમીકરણ ax + by + c = 0 તરીકે દર્શાવો. તો a b c ની કિંમત શોધો. તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે, જે તમારા 10મા ધોરણમાં આવશે, ax + by + c = 0. હવે આપણે શું કરશું તો કે આ 3x માઇનસ છે ને આમ લઈ જાઓ, એટલે 3x પ્લસ થઈ ગયું, વત્તા 7/4 = 0. તો અહીંયા હું મૂકું, જો 3x, બી વાળું પદ તો છે જ નહીં, કારણ કે ડાયરેક્ટ 7/4 આપ્યું. ખબર કેમ પડે તો કે વાય વાળું પદ નથી, એટલે અહીંયા મૂકું 0y અને છેલ્લું પદ ઉમેર્યું 7/4 = 0. તો એ બરાબર શું કહેવાય તો કે તગડો કહેવાય. બી બરાબર તો કે 0 કહેવાય. તો સાહેબ આ 0y હું લેવા મૂક્યું? કારણ કે આ પ્રમાણિત સ્વરૂપ છે, ax + by + c. એવી રીતના લાઈનમાં ગોઠવવાનું હોય પ્રમાણિત સ્વરૂપમાં. તો y વાળું પદ તો આપણી આગળ હતું જ નહીં, એટલે 0y મૂક્યું. x વાળું પદ ન હોય તો 0x મૂકવાનું, અને c વાળું પદ ન હોય તો ખાલી 0 મૂકવાનું. જે પદ ન હોય ને જગ્યાએ 0 મૂકી દેવાનું, હોય તો મૂકવાનું, ન હોય તો નહીં મૂકવાનું. બરાબર? હાલો, તો b = 0 અને c = 7/4. આ એક દાખલો પૂછાય. લ્યો 2 માર્ક્સ આવી ગયા. શું ઘટે? કાંઈ ન ઘટે બાપ. માનો કે આવો દાખલો આપ્યો તો 5x + 6y + 3 = 0. તો a = 0. તો a = 5 લખવાનું, b = 6 લખવાનું, c = 3 લખવાનું. માઇનસ નિશાની હોય તો માઇનસ મૂકવાની, ન હોય તો પ્લસ મૂક. અને શું ઘટે? કાંઈ ન ઘટે. હાલો આગળ. હવે ભાઈ આ ભિન્ન ઉકેલ શોધવાવાળા દાખલા. ભિન્ન ઉકેલમાં શું કરી નાખવાનું તો કે જે એકલો હોય એને કરતા બનાવવાનું, 2x પ્લસ છે, અને આ બાજુ લઈ લો તો શું થઈ જાય? y = 7 - 2x થઈ જાય. હવે x ની બરાબર 0 મૂકો, 1 મૂકો, 2 મૂકો અને 3 મૂકો. આ 4 ઉકેલવાળા મેળવવાળા દાખલા પણ તમને 2 માર્ક્સ નો કોઈ પણ એક પૂછાઈ શકે. એના માટે 4 દાખલા મોસ્ટ આઈએમપી છે, મૂકી દીધા છે. ડન છે? તો દીકરાઓ આ બધા દાખલા તમે ગણવા માંડો. તમારે માનો ને કે ભાઈ 2 દિવસની અંદર તમારા લોકોના 5 ચેપ્ટર પૂરા થઈ જવા જોઈએ, અથવા તો 6 ચેપ્ટર ને બીજા 2 દિવસની અંદર બાકીના ચેપ્ટર. અને જે લોકો 1 દિવસમાં કરી નાખે ખૂબ સરસ. હે ને? 3 કલાક બેઠો, હું ગેરંટી આપું 3 કલાકની અંદર બધા દાખલા આ જેટલા એમપી આપ્યા ને થઈ જાય એવું છે. એના પછી 6ઠા ચેપ્ટરમાં મોસ્ટ એમપી દાખલાની રીત. 2 માર્ક્સના આ 3 દાખલા ખાલી મેં મૂક્યા છે. રીત ટોટલ 2 મૂકી છે. અને પહેલી રીતની અંદર તમે જુઓ, ગઈકાલે જ તે લાઈવ લેક્ચર હતું. અત્યાર લગી આપણે લાઈવ લેક્ચરમાં 6 ચેપ્ટર પૂરા કર્યા છે. અને સોમવારથી, એટલે સમજો ને કે સોમવાર કઈ તારીખ આવશે? આજે આ વિડીયો હું શૂટ કરું છું એટલે 21 માર્ચ છે, 22 માર્ચ છે શનિવાર, 23 છે રવિવાર, એટલે 24 માર્ચ, 25, 26 ને 27 માર્ચ હું 7મું ચેપ્ટર, 8મું ચેપ્ટર અને 9મું ચેપ્ટર કરાવવાનો છું. 4 દિવસમાં 3 ચેપ્ટર હકાડીશ, 7, 8, 9 અને કદાચ ચોથા દિવસે 10મું લઈ લઉં.
તૈયાર રહ્યો બકુડાઓ. હાલો હવે જરાક જુઓ, મજા આવશે. ખૂણો એ અને ખૂણો બી કોટિકોણ છે. ખૂણો આ કોટિકોણ કોને કહેવાય? તો કે બે ખૂણાનો સરવાળો 90 થાય ને એને કોટિકોણ કહેવાય. ગઈકાલ રાત્રે જ લાઈવ લેક્ચરમાં દાખલો કરાવ્યો, મોસ્ટ આઈએમપી દાખલો. પછી પૂરક કોણ કોને કહેવાય? તો કે બે ખૂણાનો સરવાળો 180 થાય ને પૂરક કોણ કહેવાય. મૂકી દેવાનું છે ભાઈ, કાંઈ કરવા નથી. અહીંયા 7 જેમ 8 આપ્યા એટલે a બરાબર 7x ને b બરાબર 8x. 7x વત્તા 8x બરાબર કેટલા? 180 મૂકવાના, બેનો સરવાળો 15x થાય. 15 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે, 180 ભાગ્યા 15 કરો એટલે દાખલાનો જવાબ આવી જાય. એમાં હું કાંઈ નહીં ભાઈ, મોજો મોજો કરો ને ભાઈ, હાવ ઈઝી છે. પછી પૂરક કોણ એટલે બેનો સરવાળો x અને y નો 180, અને પૂરક કોણ a અને b નો સરવાળો કેટલો થાય? 180. છે કાંઈ અઘરું? કાંઈ અઘરું નથી, હાવ હેલું છે મારા બાપ. 2 માર્ક્સનો દાખલો, આ 4 માંથી કોઈ પણ એક હશે ને કદાચ એક આવો દાખલો હોઈ શકે. આ 2 જ રીત છે 2 માર્ક્સની અંદર. બીજા સાહેબ બીજા બધા દાખલા એ 3 માર્ક્સની અંદર પૂછાય. તો 3 માર્ક્સના કેવા દાખલા પૂછાય એનો વિડીયો આપણે વિભાગ C માં લાવશું, ત્યારે છઠ્ઠા ચેપ્ટરના બીજા એમપી દાખલા કહીશ. અત્યારે હું 2 માર્ક્સના જે એમપી દાખલા છે વિભાગ બી ના એ જ કહું છું. હાલ જો હવે અહીંયા હું કીધું આકૃતિમાં દર્શાવેલ RS O બિંદુમાં છેદે છે. હવે આપણને હું કીધું POR, આ POR છે. POR ક્યાં છે? અહીંયા POR અહીંયા છે બરાબર. અને બીજું હું આપ્યું ROQ. ઓકે, 5:7 છે, મતલબ બે બાજુ બાજુના ખૂણા આપ્યા. આ બાજુ બાજુના ખૂણા છે એટલે રેખિક કોણની જોડ બને. રેખિક કોણની જોડ બને એટલે એનો સરવાળો કેટલો થાય? 180 થાય. સિમ્પલ છે. તો 5x વત્તા 7x બરાબર 180 મૂકો એટલે તમને 2 મળી જાય. હવે આ જેટલો મળ્યો એટલો આ મળે ને આ જેટલો મળ્યો એટલે આ મળે, કારણ કે બી કોણ છે? સામસામેના ખૂણા સરખા હોય. છઠ્ઠા ચેપ્ટરના આઈએમપી દાખલા પૂરા થઈ ગયા અને ગઈકાલે આપણા દાખલા કર્યા હતા. ઓકે, હવે તમારા લોકોને ફરીથી લાઈવ લેક્ચરની માહિતી 7:30, 8:15 અને 9 વાગે આવી જવાનું છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. 21 એપ્રિલથી આપણે 10મું ધોરણ ભણવાનું શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 7. સાહેબ સમજાતું જ નથી, સાબિત કરવાવાળા દાખલામાં ટપવો જ નથી પડતો. શું કરવું? મોજ કરવાની. જો ધ્યાન રાખો. હવે અહીંયા પેલો તમારા માટે જુઓ, આ જે છે કે નહીં 2 રીત છે. એમાંથી આ મોસ્ટ આઈએમપી. સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાનું માપ 60 હોય, સાબિત કરો. મોસ્ટ આઈએમપી 2 માર્ક્સનો દાખલો પૂછાય. જેની ત્રણેય બાજુ હરખી એના ત્રણેય ખૂણા હરખા. ત્રણેય ખૂણા હરખા એટલે x ધારી લો, x વત્તા x બરાબર 180, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો 3 વખત x છે એનો સરવાળો કરો એટલે 3x બરાબર 180. 3 ગુણાકારમાંથી ભાગાકારમાં 180 ભાગ્યા 3 એટલે જવાબ કેટલો આવે? 60. સિમ્પલ છે. આગળ વ્યા જઈએ. જેમાં a બરાબર 90 અને ab બરાબર 80 હોય તેવા કાટકોણ ત્રિકોણ. બહુ ઇઝી દાખલો છે, બહુ ઇઝી દાખલો છે, મોસ્ટ આઈએમપી છે. A, B અને C. હવે ખૂણો a બરાબર કેટલો કીધો? 90 કીધું ને એટલે આપણે a અહીંયા મૂકવો પડશે ભાઈ. અહીંયા b, કારણ કે 90 કીધું એટલે જે કાટખૂણો અહીંયા મૂકવા 90 બરાબર છે. ab બરાબર 80 હોય એટલે કે આ ab અને આ AC બે હરખું છે ભાઈ. ઓકે, તો ખૂણો b અને ખૂણો c શોધો. હવે આ બે બાજુ હરખું છે, AB બરાબર BC છે, તો મતલબ એવો થાય ખૂણો a બરાબર ખૂણો c. પ્રમેય 7.2 7.3 બે પ્રમેય તમે શીખ્યા. સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય, સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય, હે ને? તો હવે આ બે સમાન છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એમાં એક તો 90 છે જ તે, એટલે ખૂણો a વત્તા ખૂણો b વત્તા ખૂણો c બરાબર 180. ખૂણો a જે છે એ 90 છે. આ બે હરખા ખૂણા છે b અને c, એટલે x ધારી લીધું. એટલે અહીંયા લખી નાખ્યું x વત્તા x બરાબર 180 અને 90 પ્લસ છે. આ બાજુ હોય તો માઇનસ, ને આ બેનો સરવાળો કરો એટલે 2x બરાબર 180 માઇનસ 90 એટલે જવાબ આવે 90. અને આનો ભાગાકાર કરો એટલે 45 દુ 90, તો x બરાબર કેટલો જવાબ આવે? 45 અંશ. સિમ્પલ છે ને? તો x બરાબર 45 એટલે ખૂણો b બરાબર 45 ને c બરાબર 45. મોસ્ટ આઈએમપી દાખલો છે. એના પછી ab બરાબર 80 હોય, સેમ એ જ રીતનો દાખલો. ખૂણો a 50 હોય તો b અને c ગોતો. સેમ દાખલો બરાબર. પછી PQ અને PR. હવે ખૂણો P બરાબર x વત્તા 10 હોય અને ખૂણો Q બરાબર જે છે 5x ઓછા 5 હોય તો દરેક ખૂણાનું માપ શોધો. ગોતી લઈએ. હવે આપણને શું કીધું? PQ બરાબર PR કીધું એટલે મતલબ ખૂણો Q બરાબર ખૂણો R થાય. સાહેબ એ જ ખબર નથી પડતી કે કયો ખૂણો હરખો થાય. બહુ સિમ્પલ છે બેટા. PQ બરાબર PR આપ્યું તો બેમાં કોમન કોણ છે? PP છે, એ કાઢી નાખો. તો વૈધું કોણ? ખૂણો Q અને ખૂણો R. તો આપણે લખો ખૂણો Q બરાબર ખૂણો R. દાખલામાં ખૂણો P આપ્યો, ખૂણો Q આપ્યો અને ખૂણો R આપ્યો. જો હવે કેવી રીતના દાખલો કરવાનો? ખૂણો P આ કરાવી દો એક દાખલો. ખૂણો Q વત્તા ખૂણો R. મને મોસ્ટ આઈએમપી લાગે છે, ધ્યાન રાખો 180. આવો કોઈ પણ દાખલો પૂછવાનો હોય મુંજાઈ નહીં જવાનું.
ખૂણો P બરાબર આપણને કેટલા આપ્યા તો કે x વત્તા 10. ઓકે. ખૂણો Q કેટલો છે ભાઈ તો કે 4x ઓછા 5. ઓકે. ખૂણો R તો ખૂણો Q બરાબર ખૂણો R હોય તો ખૂણો R એ કેટલો હોય 4x ઓછા 5 જ હોય ને, હે ને? બસ સિમ્પલ છે ભાઈ, સાદુરૂપ આપી ગયો, દાખલો પૂરો થઈ ગયો. ડન છે. એટલે x ની કિંમત મળે એટલે તમારે ગોતી લેવાનો પહેલા P પછી Q અને R, હે ને? બહુ ઈઝી છે. હવે એના પછી આકૃતિવાળા 3 દાખલા જે 2 માર્ક્સમાં તમને પૂછાઈ શકે, મોસ્ટ આઈએમપી. આ 3 જ દાખલા તમારે કરવાના, મજો પડી જશે. પહેલું આપણે આ તો શું કહેવાય કે પ્રમેય છે, બરાબર ને? હવે આપણે શું કીધું, સાબિત કરો કે AB બરાબર AC હોય તો ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. સિમ્પલ છે ભાઈ, સાબિત કરવાનો દાખલો છે, પ્રમેય નથી. હવે અહીંયા AB બરાબર AC તો આપણે અહીંયા આ AB અને AC સમાન છે, આ પક્ષ બરાબર, આ સામાન્ય બાજુ અને આ કાટખૂણો છે, બરાબર ને? ખૂણો D, આખું નામ લખીએ કે ADB ને ADC. તો કયા નિયમ થયું તો કે આ કર્ણ થયું, બરાબર, આ કાટખૂણો થયો અને આ બાજુ થયું, એટલે કાકબાની રીતે બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જાય. કાકબા, કાટખૂણો, કર્ણ અને બાજુ, વાર્તા પૂરી થઈ ગઈ દીકરાઓ. હાલો, ડન છે. કાકબાની રીતે એ સાબિત થઈ જાય. આજે બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે AD અને BC રેખાખંડ AB પર સમાન લંબ છે, એટલે એની આકૃતિ આવડી છે ભાઈ, હે ને? પછી આપણને શું કીધું ભાઈ, સાબિત કરો કે CD, આ CD છે, આ CD બરાબર, એ AB ને દુ ભાગે છે, આ AB ને દુ ભાગે છે. તો આપણે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના છે ભાઈ, બરાબર ને? તો કઈ રીતે સાબિત કરશું? એક તો આપણને આ કાટખૂણો આપ્યો, બીજું આપણને સમાન આપ્યું છે કે ભાઈ આ જે છે AD અને BC સરખું છે, પછી આ કાટખૂણો છે અને પછી આ અભિકોણ, એટલે બે ખૂણા અને એને અનુરૂપ બાજુ, એટલે ખૂખું બા પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થાય. ને પછી CP/CT થી કહી દેવાનું કે ભાઈ અહીંયા આપણે AB ને દુ ભાગે છે એવું સાબિત કરવાનું છે, એટલે BO = OA. CP/CT થી સાબિત થઈ જાય. કેવી રીતના? ધ્યાન રાખો, બ્લેક પેનથી સમજાવું તો તમને મજો આવે. જો બહુ ઈઝી છે દીકરાઓ, સમજો. આ બે ત્રિકોણ તમને દેખાય તો કે આ સાહેબ આ દેખાય. તો આ બે ત્રિકોણની અંદર 3 વસ્તુ કઈ સરખી મળે? એક તો આપણને આ BC અને AD સમાન છે એવું કીધું છે. બીજું અહીંયા લંબ કીધું છે, એટલે કાટખૂણો છે, આ ખૂણો B = ખૂણો A, કારણ કે બે કાટખૂણો થાય. હવે ડન થઈ ગયું. પછી આ અભિકોણની જોડ છે એટલે આ સમાન થાય. તો આવ્યું શું તો કે આ બે ખૂણા આવ્યા અને બાજુ આવી, એટલે ખૂખું બાના નિયમથી આપણે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી શકાય ને CP/CT થી લખીએ કે BO = OA, હે ને? હાલો, ડન છે. એના પછી આવી જઈએ, આની આકૃતિ જે છે એ અહીંયા છે, બરાબર ને? આની આકૃતિ અહીંયા છે. હવે શું કીધું? ચતુષ્કોણ ABCD માં AC બરાબર AD. જો AC અને AD ક્યાં છે? AC તો કે આવડા, અને આ AD હરખા છે. પછી શું કીધું ભાઈ? આ ચોપડીનો દાખલો છે, મોસ્ટ આઈએમપી છે. પછી આપણને એમ કીધું કે AB એ A નો દ્વિભાજક છે, તો સાબિત કરો કે આ બે ત્રિકોણ એકરૂપ છે. અને BC અને CD વિશે શું કહેશો? તો બે ત્રિકોણ એકરૂપ સાબિત કરી દેવાના, અને CP/CT થી એ બે સમાન થઈ જશે, BC અને BD સમાન થઈ જશે CP/CT થી. દાખલો પૂરો થઈ ગયો. આ 2 માર્ક્સનો મોસ્ટ આઈએમપી દાખલો. એના પછી 9મા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલા કયા છે? તો 9મા ચેપ્ટરની અંદર 3 જ દાખલા તમારે કરવાના છે. પેલો આવડો, સાબિત કરો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. આ ત્રિકોણ છે, એની આપણે એક મધ્યગા દોરીએ. આ મધ્યગા જે છે એ મધ્યગા જે છે એ ત્રિકોણને બે સમરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે. એટલે આ A, આ B, આ C ને આવડો આ D, આ બે ત્રિકોણ એકરૂપ થઈ જાય આપણે કહેવાનું છે. હાલો, ચોરસ PQR ની પરિમિતિ 100 હોય તો PR ની લંબાઈ શોધો. ભાઈ ચોરસ, આ મોસ્ટ આઈએમપી દાખલો. ચોરસ છે તો એની પરિમિતિનું સૂત્ર શું છે? 4A. 4A = 100. 4 ગુણાકારમાંથી આ બાજુ આવે તો ભાંગાકાર થઈ જાય, એટલે A બરાબર 100/4, એટલે જવાબ કેટલો આવે? 25. એટલે બધી બાજુ એની 25 25 જ હોય, એટલે PR એની કેટલી થાય? 25 થાય. 2 માર્ક્સ આવી ગયા. ખબર એ હોય જોઈએ પરિમિતિનું સૂત્ર શું છે? 4A. ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? 4A. હાલો, ડન છે. હવે આપણે ત્રીજા દાખલાની વાત કરીએ તો ABCમાં મધ્યગા AD નું મધ્યબિંદુ E છે. આ AD નું મધ્યબિંદુ શું છે? અહીંયા E છે. આ દાખલો મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાયો છે, એટલે ધ્યાન રાખીને કરવાનું. તો એરિયા BED, આ B થી E ની એક લાઈન દોરવી પડશે. BED બરાબર 1/4 એરિયા ઓફ ABC થાય. આ BED જે છે ને
એના બરાબર જે છે 1/4 ABC થાય એવું આપણે સાબિત કરવાનું છે, બરાબર. તો એના માટે આ જોડવું પડે એટલે તમને મળી જાય. બહુ ઇઝી દાખલો છે, જે 7મું ચેપ્ટર હું કરાવવાનો છું ત્યારે આ મોસ્ટ આઈએમપી દાખલા આપણે કરવાના છીએ. ડન. આ તો 3 દાખલા જે છે મોસ્ટ આઈએમપી છે. લાઈવ લેક્ચરની અંદર આવી જાજો, આ 3 દાખલા કરાવીશ. 21 એપ્રિલથી 10મું ધોરણ ભણવાનું શરૂ થઈ જશે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. એના પછી આપણે આવી જઈએ ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11ની અંદર 2 રીતના દાખલા. આ પહેલી રીતના દાખલા શંકુના અને બીજી રીતના દાખલા ગોલક અને અર્ધગોલકના. આ 2 રીતના દાખલા કરી નાખો. આમાંથી કોઈ પણ એક દાખલો તમારા લોકોને વિભાગ બીમાં હશે. પહેલો દાખલો જોઈએ. એક શંકુ આકારના તંબુની ઊંચાઈ 3.5 અને તેને પાયાની ત્રિજ્યા જે છે 12 મીટર હોય તો તંબુ બનાવવા માટે કેટલું ચોરસ મીટર તાડપત્રી જોઈએ? તો અહીંયા તમારે સૂત્ર મૂકવાનું πr/l. વાર્તા પૂરી થઈ ગઈ. કિંમત મૂકો એટલે દાખલો પૂરો થઈ ગયો, બરાબર. તો અહીંયા આપણને તંબુની ઊંચાઈ આપી છે, એલ ગોતવો પડશે. એટલે એલનું સૂત્ર L² = R² + H². એટલે પહેલાં L² ગોતવાનું, પછી સૂત્રમાં કિંમત મૂકો એટલે દાખલો પૂરો થઈ ગયો. એક શંકુની ત્રિજ્યા 21 સેમી અને ઊંચાઈ 20 સેમી હોય તો કુલ ક્ષેત્રફળ શોધો. તો જો કુલ ક્ષેત્રફળનું સૂત્ર છે πr/r + l, બરાબર ને. તો શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ આપી છે એટલે આમાં એલ તો ગોતવો જ પડશે. એટલે આપણે L² સૂત્ર જે ઉપર લખ્યું એ R² + H². સાહેબ ઘણા બધા એમ કે અમને તો નિહાળમાં આમ લખાયું L બરાબર વર્ગમૂળમાં R² + H². સાહેબ તમે તો વર્ગમૂળ કર્યું નહીં. જો L વર્ગ લખો તો વર્ગમૂળ કરવાની જરૂર નથી, અને ખાલી L લખો તો વર્ગમૂળની નિશાની કરવાની. તમતારે તમારા લોકોને અંતે L ગોતવાનું છે એટલે જે જવાબ આવે એનું વર્ગમૂળ કાઢવું પડશે. આમાંય વર્ગમૂળ કાઢવું પડશે. ડન છે? ઓકે. તમે કોઈ પણ રીતે સૂત્ર લખી શકો. પછી આપણને હું કીધું ભાઈ વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો πr/l. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? πr/l. હે ને? બહુ સિમ્પલ છે બેટા. પછી તો કે 14 સેમી ત્રિજ્યાવાળા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું સૂત્ર છે? 4πr² છે ને. ગોલકનું છે 4πr². સૂત્ર મૂકો એટલે વાર્તા પૂરી. 7 સેમી વ્યાસ કીધું છે. વ્યાસ કીધું એટલે પહેલાં ત્રિજ્યા ગોતવાની ને. ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં 2 એટલે 7/2. અને પછી આપણને શું કીધું? અર્ધગોલકની કુલ સપાટી. અર્ધગોલકની કુલ સપાટી કે તો કુલ સપાટીનું સૂત્ર છે 3πr². હે ને. એના પછી આપણને શું કીધું? ભાઈ ગોલકની સપાટી જે છે એ 154 હોય તો તેની ત્રિજ્યા શોધો. તો અહીંયા વક્ર સપાટી કીધું એટલે ગોલકની વક્ર સપાટીનું સૂત્ર છે 2πr² = 154. એટલે તમને R મળી જાય. જો ભાઈ દાખલો પૂરો. હે ને? મજા આવી ગઈ ને? ડન. તો સાહેબ હવે છેલ્લું ચેપ્ટર 12મું ચેપ્ટર, એમાંથી કેવા દાખલા પૂછાય? 2 રીતના દાખલા. 2 રીત. પહેલી રીત ભાઈ 90 અને 100 વર્ગની અધસીમા અને ઉધ્વસીમા લખો. હવે સાહેબ અધસીમા કોને કહેવાય ને ઉધ્વસીમા કોને કહેવાય? અધ એટલે આ 90 છે ને એને અધ કહેવાય, અને આ 100 છે ને એને ઉધ્વ કહેવાય. લ્યો 1 માર્ક મળી જાય. પછી બીજો પ્રશ્ન આવો કે ભાઈ સ્તંભાલેખમાં એક અક્ષ પર આવૃત્તિ વિતરણના કોષ્ટકમાં શું દર્શાવવામાં આવે છે? પછી આવા પ્રશ્ન કે વર્ગ 25 થી 35માં ઉધ્વ, અધ અને મધ્ય કિંમત શોધો. 2 માર્ક્સ. બરાબર. તો અધ કોને કહેવાય? તો કે 25 અધ કહેવાય, 25 ઉધ્વ કહેવાય. મધ્ય કિંમત કોને કહેવાય? તો કે ભાઈ બેનો સરવાળો કરવાનો, 25 + 35 એને ભાગ્યા 2 કરો એટલે ટોટલ કેટલા? 60 ભાગ્યા 2 એટલે કેટલો? 30 થઈ ગયો. વાર્તા પૂરી થઈ ગઈ. અધસીમા, ઉર્ધ્વસીમા અને વર્ગ કિંમત આ 2 માર્ક્સમાં આવું જ પૂછાય. આવૃત્તિમાં બહુલક આલેખમાં x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર શું લઈ શકાય છે? બસ આવા સિમ્પલ સવાલ છે. પૂરું થઈ ગયું. હે ને? પૂરું થઈ ગયું. જો ડન. તો આ 2 માર્ક્સના આવા પ્રશ્ન પૂછાય. સાહેબ આલેખ નહીં બધું એ તો વિભાગ બીમાં પૂછે ને બેટા. તો આપણે ત્યારે એની ચર્ચા કરશું. આપણે અત્યારે વિભાગ બીના મોસ્ટ 21 પ્રશ્ન 21 સ્ટાઇલ જોઈ. સાહેબ આ તો વધારે થઈ ગયા, 21 નથી. તમે તો 21 કહેતા હતા. જો હું તમને ગણાવું, વધારે નથી થયા બેટા. આ 1 2 પછી આગળ વ્યા જઈએ 3 4 પછી અહીંયા હું લખું 5 6 7 હે ને. પછી 8 9 10 ટંટણા. પછી 11 12 13 ટંટણા. ઓકે. એના પછી ભાઈ 14 15 ટંટણા. હાલો એના પછી ભાઈ આ તમને દેખાડું છે એટલા માટે કે વધારે તમે ન સમજતા. પછી 15 પછી 16 અને 17 17 18 આકૃતિવાળા 3 દાખલા 18 પછી આવડો 19 ટંટણા પી. એના પછી 19 પછી આ જે છે 20 અને 21
ટણ અને આવડો આ જે છે એ 22 પણ કંઈક એક ખવાઈ ગયું છે, કંઈક એક ખવાઈ ગયું છે. ક્યાં એક ખવાઈ ગયું છે? આ 4 તો અહીંયા થઈ ગયા, 4 5 6 7 8 9 10 8 9 10 10 10 10 10 10 11 12 13 14 15 15 15 15 16 17 16 17 18 18 19 19 19 19 20 21 અને 22. ભાઈ 22 થયા, ભાઈ 22 થયા. તો હવે આ 22 ટાઈપના દાખલા જો તમે કરી લો 3 કલાક બેઠીને એક દિવસમાં અથવા તો 2 દિવસમાં, મેક્સિમમ 3 દિવસની અંદર, તો તમારા લોકોને આની બહાર વિભાગ બીનો એક દાખલો નહીં જાય. કદાચ દાખલાની રકમ બદલાઈ શકે, રીત તો નહીં જ બદલાય. એટલા જ માટે મેં તમને રીત વાઇઝ, ટાઈપ વાઇઝ દાખલા આપ્યા. તમારે શું કરવાનું છે? તમારે વિડીયો લાઇક કરવાનું છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે અને તમારા મિત્રો સાથે શેર કરવાનું છે. ડન છે? એટલું કરશો. અને જેટલા પણ લાઈવ લેક્ચર છે, આપણે 6 ચેપ્ટર લગી લાઈવ લેક્ચર આવેલું છે હજી. 7 8 9 10 11 12 ને 12, આ 12 ચેપ્ટર હજી. એટલે આમ 7 8 9 10 11 ને 12, 6 ચેપ્ટર હજી બાકી છે. તો આવી જાઓ યુટ્યુબમાં પણ લાઈવમાં અને એપ્લિકેશનમાં પણ લાઈવમાં ડાઉનલોડ કરી લો. જો તમે 10મા ધોરણમાં જોડાના તો એપ્લિકેશનમાં 9મું ધોરણનું લાઈવ બિલકુલ ફ્રી મળશે. અને સાથે સાથે તમારા લોકો માટે જોરદાર જબરદસ્ત કેટલીક એવી બાબતો કે જે જોડાશો એટલે સરપ્રાઈઝ સ્વરૂપે તમને મળશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.